નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં ફરી એકવાર વધુ એકવાર નરેન્દ્ર મોદીએ પીછેહટ કરવી પડી છે એની વાત કરવાના છીએ. કેન્દ્ર સરકાર લઘુમતીમાં આવી જવાના ડરથી મોદીએ બ્રોડકાસ્ટ બિલમાં ફરી પીછેહટ કરવી પડી એની આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે રોજે રોજ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના નવા નવા ભોપાળા બહાર પડી રહ્યા છે અને ગોદી મીડિયા મોદી ચાલીસા કરે છે, પરંતુ સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ જેમનો પ્રભાવ ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીને નડી ગયો અને એમની પાર્ટી બહુમતી મેળવી ન શકી, એટલે એમણે મીડિયાને મોઢે તાળા મારવાની જે સાજિશ રચી હતી અને જે બ્રોડકાસ્ટ બિલ એમણે અમલમાં લાવવા ધાર્યું હતું, એ બ્રોડકાસ્ટ બિલ અંતે એમણે હમણાં થંભાવી દીધું છે. 10 નવેમ્બર 2023 ના રોજ નરેન્દ્ર મોદીની સરકાર બહુમતીમાં હતી. 303 જેટલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા અને એનડીએ નો કોઈ ભાવ પૂછાતો નહોતો. માત્ર ભાજપા 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 અને મોદી કી ગારંટી મોદી કી ગારંટી. ભાઈ જાલ્યા જલાય નહીં એવી પરિસ્થિતિમાં હતા. પણ જ્યારે 4 જૂને ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે એમની બકરી બે થઈ ગઈ અને જે ગાજવીજ એમણે કરી હતી ચૂંટણી પ્રચારમાં પણ જે જુઠ્ઠાણાઓ ફેલાવ્યા હતા, એમને લાગ્યું કે પ્રજા હવે એમને ઓળખી ગઈ છે અને 400 કે પાર એનડીએ ની બેઠકો અને 370 બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવશે એવા ઢોલ પીટતા હતા. મોદી અને અમિત શાહ એમને 272 ની સાદી બહુમતી પણ ન મળી અને હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાઈ એ શાહમૃગ થઈને રહેવું પડે, કારણ કે પેલી બે કાખ ગોળી પર એમની સરકાર ચાલી રહી છે. ગઈકાલે સમાચાર એ આવ્યા કે આ બ્રોડકાસ્ટ બિલ નવેમ્બર 2023 નું જે બ્રોડકાસ્ટ બિલ હતું, એ બ્રોડકાસ્ટ બિલ એમાં પાછો સુધારો કરીને કેટલાક મળતિયાઓને એમણે એમના અભિપ્રાયો આપવા માટે ખાનગીમાં મોકલાવ્યું હતું. એ બ્રોડકાસ્ટ બિલ, નવું બ્રોડકાસ્ટ બિલ લીક થઈ ગયું અને એની સામે જે ઉહાપો મચ્યો એને કારણે નરેન્દ્ર મોદીની સરકારે ઢીલાઢસ થવું પડ્યું. કારણ કે બ્રોડકાસ્ટ બિલ એ તો મને લાગે છે કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ જે ખેલ કર્યો હતો ઇમરજન્સીમાં, એના કરતા પણ વધારે ખતરનાક જોગવાઈઓ કરનારું છે. એક બાજુ ગોદી મીડિયા છે, સરકાર આશ્રિત મીડિયા છે, જાહેર ખબરો ઉપર જીવનારું મીડિયા છે અને લડી લડીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને સલામ કરે છે, કુર્નિશ બજાવે છે, એમનો બચાવ કરે છે. આજે તમને ખ્યાલ છે મહુવા મૈત્રા જે તૃણમૂલ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, જેમને પાર્લામેન્ટમાંથી દૂર કરીને એમને પ્રોસિક્યુટ કરવા માટેના ખેલ પણ ગઈ વખતે એમણે યોજાતા, એ ફરીને ચૂંટાઈ ગયા બંગાળમાંથી. અને એ મહુવા મૈત્રા જે ડેરડેવિલ લેડી છે, એણે જે વિડીયો શેર કર્યો છે અને અમારા મિત્ર દીપક રાજાણીએ એ વિડીયો બધાને શેર કર્યો છે, એમાં એમણે જે વિસ્ફોટક બાબત જે કહી છે હિન્ડનબર્ગના રિપોર્ટ પછીની, એ અદાણીના સંદર્ભમાં, કે આ ધવલ બુચ જે છે, પેલા બેન સેબીના જે ચેરપર્સન છે, એમના પતિદેવ, એ ધવલ બુચ એ કોના સગા થાય છે એની વાત એમણે આની અંદર કરી છે. અને
મને લાગે છે કે રોજે રોજ કંઈ ને કંઈ નવા ભોપાળા એ નરેન્દ્ર મોદીની સરકારના નીકળી રહ્યા છે, એટલે એમણે જે રીતે આ મીડિયાને મોઢે તાળા મારવા છે એની વાત હવે આની અંદર બહુ ઝળકે છે એવું આપણે જરૂર માનીએ છીએ. દીપક રાજાણીએ આખો એ વિડીયો શેર કર્યો છે અને એમાં કહ્યું છે કે ઇન ધીસ વિડીયો TMC member of parliament Mahua Maitra claims SEBI chief Madhavi Puri Buch's husband Dhaval Buch is the first cousin of Sudhir Mankad, ex-chief secretary of Gujarat government, who had played a key role in her appointment as SEBI chief. સુધીર માંકડ ગાંધીનગરમાં અમારા પડોશી હતા અને આમ તો અપરાઇટ અધિકારી તરીકે બહુ જાણીતા હતા. નરેન્દ્ર મોદીના વખતમાં એ ચીફ સેક્રેટરી થયા અને પછી તો એમને લહેર પડી ગઈ. હવે જો આ વાત સાચી છે કે નહીં એને અમે કહેતા નથી, પણ મહુવા મૈત્રાએ એમ કહ્યું છે કે આવી અફવા છે કે સુધીર માંકડ ના ફર્સ્ટ કઝિન છે. તપાસ કરવાની જરૂર છે, પણ ગુજરાતી અખબારો એની તપાસ કરશે એવી આપણને અપેક્ષા છે, કારણ કે ગુજરાતી ભાઈઓની વાત છે. આવા ઘણા બધા સ્કેન્ડલ્સ એ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની એક લાડકી સંસ્થા દિલ્હીમાં CSDS છે જે એમના માટે સર્વે કરતી હતી અને નરેન્દ્ર મોદીને 400 ઉપર બેઠકો જે લોકો આપતા હતા એવામાં એ પણ હતા, એ સંસ્થા પણ હતી. એ સંસ્થાએ ચૂંટણી પછી એક સર્વે કર્યો અને એ સર્વેની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં જો સૌથી વધારે પ્રભાવીપણે પ્રજાને અસર કરી હોય તો એ યુટ્યુબ અને સોશિયલ મીડિયાએ કરી. કારણ કે ભક્તિભાવ જે લોકો રજૂ કરે સરકારનો અને સરકારના લાભાર્થીઓ જે હોય એ ચેનલો ઉપર જઈને પણ સરકારના ઢોલ પીટતા હોય, એના ગુણગાન ગાતા હોય, પણ એ છે ને સત્યનું ગળું દબાવવાની કોશિશ કરતા હોય. પરંતુ બહુ જ જાણીતા યુટ્યુબર્સ જે આપણે કહીએ કે તમે ઘણા બધાના નામ જાણતા જ હશો, રવીશ કુમાર, અજીત અંજુમ, રાઠી, આ બધા એટલે રાષ્ટ્રીય કક્ષાના વાત કરીએ તો, અને પ્રાદેશિક રીતે તો ઓફકોર્સ આપણે પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવીએ છીએ. આપણો તમારી ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ, એના સબસ્ક્રાઇબર પણ સતત વધતા ગયા, વ્યુઅર્સ પણ વધતા ગયા, એ તમે જોયું છે. એટલે એમને આ કઠે એ સ્વાભાવિક છે. અને સામાન્ય રીતે હું કહું છું કે સત્તાનો એક સ્વભાવ હોય છે. સત્તાનો સ્વભાવ એ છે કે એને જેને ટીકા ગમતી નથી હોતી એને વખાણ પણ ઓછા પડે છે. આજે નરેન્દ્ર મોદીની કોલર ટ્યુન તમે સાંભળતા હશો, તમે કોઈને પણ મોબાઈલ ઉપર ફોન કરો એટલે નરેન્દ્ર મોદીનો તિરંગાનો પેલો ડાયલોગ ચાલુ થઈ જશે. અને અમારા એક ડોક્ટર મિત્રએ તો આજે અમને ફોન કરીને કહ્યું કે તમે પણ મોદીના ભક્ત થઈ ગયા કે શું? એવું મને તો એમ કે પહેલા લાગ્યું, પણ મોદીએ બધાના ફોનમાં આ પ્રકારની કોલર ટ્યુન અખંડ ચાલે એવી રીતે રાખી છે. એમને છે ને હજુ પણ જીજીવિષા છે સત્તામાં ટકી રહેવાની. અને મેં કહ્યું એમ કે CSDS નો જે રિપોર્ટ આવ્યો, જે સર્વે આવ્યો, એણે આજે સાબિત કર્યું, એણે પુરવાર કર્યું કે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો જ મળી, તો એમાં સૌથી વધારે અસર પ્રજાએ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વધારે મદાર રાખ્યો છે. એમની વોટ્સઅપ યુનિવર્સિટી ને લોકો છે ને હવે યાદ પણ નથી કરતા. એટલે સામાન્ય પ્રજા જે જાગતી થઈ ગઈ છે એ પ્રજા અને વિપક્ષો પણ, એટલે કે ક્રેડિબિલિટી ઓફ યુટ્યુબર્સમાં કેટલાક ભક્તો પણ છે, પણ એ ભક્તોની છે ને ચેનલો બહુ જાજી ચાલતી નથી અને સાચી વાત એ કહી શકતા નથી. એટલે સ્વાભાવિક રીતે જનતાનો પ્રતિસાદ ન મળે. એટલે ભાઈશ્રીને સૂઝ્યું કે યુટ્યુબ પર કંટ્રોલ લાવી દો. અને યુટ્યુબનો ઉપયોગ કોણ કરે છે? માત્ર ન્યૂઝ એનાલિસિસ માટે જ નથી થતો,
કોઈ વાનગીઓ કઈ રીતે બનાવવી, ખેતીવાડીમાં કેમ કામ કરવું, નવા પાક કેમ લેવા, આ બધાના માર્ગદર્શન માટે પણ યુટ્યુબો ચાલે છે. એટલે ભાઈશ્રીને તો આ બાજુ છે ને રાજકીય રીતે અનુકૂળતા કરી આપવી હતી, પણ એમને પણ છે ને એમની પોતાની પણ જે એમના સમર્થકોની યુટ્યુબો છે એમાં પણ છે ને આ કંટ્રોલ આવી જાય એવું બને. પણ અમે બંનેના સંદર્ભમાં એનકે સિંહ જેવા તટસ્થ વ્યક્તિત્વે જે એનાલિસિસ કર્યું છે એને સૌજન્ય આપીને અમે એની વાત કરીએ છીએ. અને અમારા મિત્ર બીજા જે લોકો યુટ્યુબર્સ છે એમની સાથેની વાતચીતને કારણે અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવી રીતે કંટ્રોલ લાવવા માંગતા હતા, અને અમે તો એમ કહીએ કે ઇન્દિરા ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે પણ જે નહોતું કર્યું એ નરેન્દ્ર મોદી કરવા માંગે છે. પણ વકફ એક્ટની બાબતમાં જે રીતે પારોઠના પગલા ભરવા પડ્યા એ રીતે હાલ પૂરતું આ બ્રોડકાસ્ટ બિલના સંદર્ભમાં પણ એમણે જે લાવવા ધાર્યું હતું રિવાઇઝ વર્ઝન ચૂંટણીના પરિણામો પછી, એ ખતરનાક વર્ઝન, બંધારણની વિરુદ્ધનો વર્ઝન, એ છે ને હાલ પૂરતો કોલ્ડ સ્ટોરેજમાં ગયો છે. 15 ઓક્ટોબર 2024 સુધી એના સંદર્ભમાં લોકોને એમ જણાવવામાં આવ્યું છે કે તમારે તમારો મત વ્યક્ત કરવો. હવે એમને જૂના વર્ઝનમાં કે પેલા નવા વર્ઝનમાં કોનો મત કોના સંદર્ભમાં મત વ્યક્ત કરવો એ ખબર નથી, પણ નરેન્દ્ર મોદીના ઈરાદાઓ શું હતા એ આમાં બેનકાબ થઈ જાય છે. એ અમે તમને થોડાક જણાવીએ. પહેલી વાત તો એ છે કે દરેક યુટ્યુબ એને છે ને સરકારમાં રજીસ્ટર થવું પડે, અને રજીસ્ટ્રેશન કર્યા વિના કોઈ ચલાવે તો એને 50 લાખ રૂપિયાથી માંડીને 2.5 કરોડ કે 3.5 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે. આ ભાઈની જોગવાઈ જુઓ. આપણી તો આવક આટલી ન હોય અને આ બધું છે ને આટલો બધો એમની ટીકા જો તમે કરો તો 50 લાખ રૂપિયા પહેલી ભૂલ થાય તો, અને બીજી ભૂલ થાય તો કરોડોમાં દંડ ભરવો પડે. અને પાછા એની જે જોગવાઈઓ છે એવી છે કે પહેલા તો સરકારમાં રજીસ્ટ્રેશન અનિવાર્ય કરવું પડે. બીજું કે તમારે કન્ટેન્ટ ઇવેલ્યુએશન કમિટી રાખવી પડે. એની અંદર તમારે જેને 5 સભ્યો હોવા જોઈએ, અને તમારું જે લિસ્ટ છે એ લિસ્ટ સરકાર મંજૂર કરે એ જ લિસ્ટ. અને બીજું તમે જે તમે એપિસોડ કરો એ બધા એપિસોડ આ કન્ટેન્ટ ઇવેલ્યુએશન કમિટીના સર્ટિફિકેશન સાથે થવા જોઈએ. એટલે તમે તાત્કાલિક કંઈક કોમ્પિટિશનની અંદર રહીને કરવા માંગો તો એ તમે ન કરી શકો. અને ધારો કે છેલ્લી ઘડીએ કંઈક સમાચાર આવ્યા તો તમારે જેને બ્રોડકાસ્ટ કરવા હોય તો તમે ન કરી શકો. એટલે ટૂંકમાં યુટ્યુબર્સને બંધ કરી દેવા માટે નો આ ખેલ. અને બીજું, જો તમે આ ન કરો તો મેં કહ્યું એમ કે તમારે એ કમિટીનું સર્ટિફિકેશન ન હોય તો પહેલી વખત તમારે 50 લાખ રૂપિયા એ દંડ ભરવો પડે, અને બીજી વખત તમારે 2.5 કરોડથી 3.5 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડે. બીજું, તમારી વિરુદ્ધમાં જે ફરિયાદો હોય એ ફરિયાદો જોવા વાળો એક અધિકારી સરકારની માન્યતા સાથેનો એ નિયુક્ત કરવો પડે. હવે આપણે તો જાતે કરતા હોઈએ અને આપણે છે ને બીજા પાછા આવા અધિકારીઓને પગાર ક્યાંથી આપવાનો. ત્રીજું, આ લોકોનું જે સેલ્ફ રેગ્યુલેટરી જે આ બધાનું છે એનું સંગઠન જે હોય એના સભ્ય થવાનું અને એની ફી તમારે ભરવી પડે. ત્રીજું, ન્યૂ એડવાઇઝરી કાઉન્સિલ તમારે એની હોય પાછી. 11 સભ્યો સરકાર, અને સરકાર જે તમને સૂચવે 5 અધિકારીઓ, એટલે 11 સભ્યોની આ સમિતિ કાઉન્સિલ થાય, એડવાઇઝરી કાઉન્સિલ. એમાં 5 અધિકારીઓ હોય, સરકારી અધિકારીઓ, 5 એક્સપર્ટ હોય, અને એક ચેરમેન એ સરકાર નિમે. એક્સપર્ટ પણ સરકાર છે ને એને અનુકૂળ હોય એવા જ માણસોને મુકાવે, અને આ બધું સરકારના કંટ્રોલમાં આવી જાય. તમે સરકારની ટીકા ન કરી શકો એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદીની સરકાર કરવા માંગે છે.
એટલે એ કોઈને પણ આખો દેશ વેચી દે તો પણ તમે ન બોલી શકો. જાહેર ક્ષેત્રના કેટલા એકમો એમણે અદાણીને પધરાવ્યા, પોર્ટ પધરાવ્યા, એરપોર્ટ પધરાવ્યા, ધારાવી પધરાવ્યું, શું શું નથી પધરાવ્યું. તમે ચૂંચા ન કરી શકો. આમાં સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે દેશના નાગરિકોને બંધારણીય અધિકાર જે મળે છે એ બંધારણીય અધિકાર 19 કલમની અંદર, અનુચ્છેદની અંદર એ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો એનું ગળું ઘોંટવાનું કામ એ નરેન્દ્ર મોદીનું આ બ્રોડકાસ્ટ બિલ કરે છે. અને એ કહે છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ એ કોણે નક્કી કરવાનો? આપણા બંધારણમાં પબ્લિક ઇન્ટરેસ્ટ સરકારે નક્કી કરવાનો નથી. અને પાછા આ ભાઈના આ બિલમાં તો એવું છે કે દેશમાં જ નહીં, દેશનો નાગરિક હોય તો જ નહીં, વિદેશમાં પણ કોઈ નાગરિક સરકારની ટીકા કરે, હિન્ડનબર્ગ ધારો કે અદાણીના ભોપાળા બહાર પાડે તો એ હિન્ડનબર્ગની સામે પણ એ કેસ કરી શકે, એને પણ જેલમાં નાખી શકે. બીજું વધારે ખતરનાક, તમારે ત્યાં ઓથોરાઇઝ ઓફિસ ઇન્સ્પેક્ટર, ઓથોરાઇઝ એટલે કે એમણે સરકાર જેને ઠીક લાગે એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના તમારે ત્યાં દરોડો પાડી શકે. અને જે તમે આ એપિસોડ અપલોડ કરવા માટે, રેકોર્ડ કરવા માટે જે કઈ સામગ્રી તમે વાપરી રહ્યા છો, તમારું કમ્પ્યુટર છે, તમારો મોબાઈલ છે, આ બધું છે ને જપ્ત કરીને લઈ જઈ શકે કોઈ પણ નોટિસ આપ્યા વિના. કેટલી લોકશાહી મજબૂત કરવાના છે નરેન્દ્ર મોદી. અને આ જે પેલા ભક્તો છે ને એ ભક્તો પણ છે ને આનાથી ખુશ ન થાય, કારણ કે ભક્તોનો વારો આમાં જ આવી જાય, નરેન્દ્ર મોદીનો પોતાનો વારો આમાં આવી જાય. કારણ કે જો સરકાર બદલાઈ જાય અને નરેન્દ્ર મોદીની પોતાની જે એની એક્સ ઉપર જે છે એમનું અકાઉન્ટ છે અથવા તો નરેન્દ્ર મોદી .in છે એના ઉપર જે વિડીયો મૂકે એ એને પણ આ જ પ્રોસીજર ફોલો ન કરી હોય તો એમને પણ જેલ ભેગા કરવાના, એવી જોગવાઈ આમાં છે. 2 વર્ષની જેલ એની જોગવાઈ. આવા તાનાશાહ કાયદો એ નરેન્દ્ર મોદીની સરકાર લાવવા માંગે છે, પણ જે સરકારના મંજીરા વગાડતા હોય એ લોકોને ઘણી વખતે માફ કરી દેવાય. રજીસ્ટ્રેશન નથી કર્યું, મોડું થયું, ચાલો માફ. બાકીનાને 50 લાખ રૂપિયા કે 2.5 કરોડ રૂપિયા એનો દંડ કરવાનો. એટલે અને પાછું એમ કહે છે કે રાષ્ટ્રવાદ ઉપર આંચ આવે એવી કોઈ પણ ઘટના રિપોર્ટ કરી હોય તો એ તમે જેલ ભેગા. સેન્સર કરતા ઇન્દિરા ગાંધીના વખતમાં ઇમરજન્સીમાં સેન્સરશિપ હતી, એ સેન્સરશિપ કરતા પણ વધુ ગંભીર બાબત આ છે. એનકે સિંહ જે આમ તો છે ને ટીવી ચેનલોનું આખું જે સંગઠન કરું એના એ વડા રહ્યા છે, એ એનકે સિંહ એમ કહે છે કે સેન્સરથી પણ વધારે ગંભીર અને ગરદન કાટને વાલા ये कानून है. અને એ કહે છે કે અત્યારે તો એમણે પારોઠના પગલા ભરવા પડ્યા છે, પરંતુ એ ફરીને ક્યારે એને લાવશે, કયા સ્વરૂપે લાવશે એ કંઈ કહેવાય નહીં. એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ તબક્કે મારે બીજી એક વાત પણ કરવી છે, કારણ કે નરેન્દ્ર મોદીએ 1 વર્ષ સુધી પેલા 3 કાળા કાયદાઓ એમના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા માટે જે લાવવા ધારતા હતા, ખેડૂતોને એમએસપી, ડોક્ટર સ્વામીનાથને જે કાનૂની એમએસપી ની વાત કરી હતી, અથવા તો ઇન્ડિયા બ્લોક જે કાનૂની એમએસપી ની વાત કરે છે ખેડૂતોને માટે, એને બદલે માત્ર એમના મળતિયા ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે જે 3 કાળા કાયદા એમણે લાવ્યા હતા, 1 વર્ષ સુધી એ ખેડૂતોએ આંદોલન કર્યું, 700 કરતા વધારે ખેડૂતોના જાન ગયા, અને છતાં નરેન્દ્ર મોદી ને કાંઈ ફરક નહોતો પડતો. માત્ર એમણે છે ને 3 કાળા કાયદા પાછા ખેંચ્યા વર્ષ પછી. અને એમણે પાછું એમ પણ નથી કહ્યું, એમણે તો કહ્યું કે અમે કદાચ સમજાવવામાં સફળ નહીં થયા અને ફરીને નહીં લાવે એવી કોઈ ગારંટી નથી. પરંતુ ભાઈ શ્રી અત્યારે
લંગડી સરકાર ચલાવી રહ્યા છે. રોજે રોજ એમની મેજોરિટી છે કે નહીં એ ટેસ્ટ કરી રહ્યા છે, અને એવા સંજોગોમાં એ વધારે જોર મારી શકે એમ નથી, એટલે અત્યાર પૂરતું આ કોલ્ડ સ્ટોરેજમાં જાય છે. પણ આવતીકાલે એ પોતાની બહુમતી ગમે તે રીતે કરી દે, ઓપરેશન લોટસથી પણ, અને પછી જ એ વાઘ થઈ જાય અને આવા કાયદાઓ લાવે ને પેલા 3 કાયદાઓ, કાળા કાયદાઓ જે કિસાનો માટેના હતા, એ કાયદાઓ પણ જો લાવે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય. એટલે અમે કહીએ છીએ કે તમે જાગતા રહેજો, પ્રજા જાગતી રહે. લોકશાહીને બચાવવાની છે, બંધારણને બચાવવાનું છે. આ જે બ્રોડકાસ્ટ બિલ છે એ બંધારણની તદ્દન વિરુદ્ધનું છે. એટલે ઓક્ટોબર સુધીમાં એમને છે ને સૂચનો મંગાવ્યા છે, એમણે એના માટે એ નિમિત્તે એક્સટેન્ડ કર્યું છે. હકીકતમાં અત્યારે એમની બહુમતી છે નહીં અને હારી જાય એમ છે, એટલે ફોર ધ ટાઈમ બિંગ થોડી પીછેહટ કરી લીધી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, લોકોને જગાડતા રહેશો અને કોમેન્ટ જરૂર કરતા રહેશો. નમસ્કાર.